જ્ઞાન સહાયક ભરતી 2026 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બહાર પડી ગઈ છે। તો તમે પણ જો શિક્ષક બનવા માંગતા હોય તો જરા પણ વિલંબ કર્યા વગર ફોર્મ અવશ્ય ભરી દેજો। વેલકમ ટુ વિદ્યા સેતુ હસ્તી। આજના આ વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક ભરતીનું ફોર્મ કઈ વેબસાઇટ પરથી ભરવું, કુલ કેટલી વેકેન્સી બહાર પડી છે, જિલ્લા પ્રમાણે શાળાનું લિસ્ટ, ફોર્મ કોણ કોણ ભરી શકશે, શું ફક્ત ટાટ પાસ ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે કે જેમણે ટાટ પાસ નથી કરી તેમને પણ ફોર્મ ભરવા દેવામાં આવશે, ઉંમર મર્યાદામાં 100 ફેરફાર કરવામાં આવ્યો છે, એજ લિમિટ જે છે કેટલી વધારવામાં આવી છે અને ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ કઈ છે, આવી તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો તમે પણ જો શિક્ષક બનવા માંગતા હોય તો વિડીયો અવશ્ય જોઈ લેવો અને શિક્ષક ભરતીની તૈયારી કરતા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જ્ઞાન સહાયક ભરતી 2026ની માહિતી મેળવવા માટે ગૂગલમાં જઈ અને તમારે જ્ઞાન સહાયક માધ્યમિક ટાઈપ કરવાનું રહેશે, જેથી તમને લિંક મળી જશે। આ લિંક પર તમે ક્લિક કરશો એટલે જ્ઞાન સહાયક સેકન્ડરી અને હાયર સેકન્ડરીની ઓફિશિયલ વેબસાઇટ મળી જશે। આ વેબસાઇટમાં સંપૂર્ણ માહિતી આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો। અહીંયા એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને માટે એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે। બંનેની એડવર્ટાઇઝમેન્ટ છે એ સેમ રહેશે। તમે કોઈ પણ એક એડવર્ટાઇઝમેન્ટ જે છે એ ઓપન કરી શકો છો। આ એડવર્ટાઇઝમેન્ટ તમે ઓપન કરશો એટલે તમને અહીંયા ડિટેલ્સમાં બધી જ માહિતી આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો। જ્ઞાન સહાયક માધ્યમિક જે છે તેમાં ફિક્સ પગાર રહેશે 24,000 અને ઉચ્ચતર માધ્યમિકમાં ફિક્સ પગાર રહેશે 26,000। વયમર્યાદા તમે જોઈ શકો છો અહીંયા વધારી દીધી છે। જ્ઞાન સહાયક માધ્યમિક માટે વધારી અને 48 વર્ષ કરવામાં આવી છે અને હાયર સેકન્ડરી માટે વયમર્યાદા વધારી અને 50 વર્ષ કરવામાં આવી છે। હાલમાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે, જ્યાં સુધી પરમેનન્ટ જોબવાળા જે શિક્ષકો એટલે કે શિક્ષણ સહાયકની ભરતી પૂર્ણ નહીં થાય, હજી તેની જે છે એ મેઇન્સ એક્ઝામ બાકી છે કે જે 15 ઓગસ્ટ પછી આવવાની છે, 16 ઓગસ્ટે। તો એ મેઇન્સ એક્ઝામ નહીં આવે ત્યાં સુધી જે છે એ આ જ્ઞાન સહાયક જે છે એ ભરવાના છે। તો વયમર્યાદા પણ વધારી દીધી છે અને તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તમામ માહિતી લખેલી છે। સૌ પ્રથમ જે છે એ તમે ટાટ પાસ કરી હશે તો જ તમે અરજી કરી શકશો। ટાટ પાસ ઉમેદવાર નહીં હોય એ ઉમેદવારો અરજી નહીં કરી શકે। સૌ પ્રથમ જે છે એ પ્રાથમિકતા ટાટ પાસ ઉમેદવારને આપવામાં આવશે। ત્યારબાદ જો ટાટ પાસ ઉમેદવાર નહીં મળે અને જો જગ્યા ખાલી રહેશે તો જે છે એ ટાટ પાસ નથી તેવા ગ્રેજ્યુએશન પ્લસ બીએડ કરેલા અથવા તો માસ્ટર્સ પ્લસ બીએડ કરેલા હાયર સેકન્ડરી માટે જે છે એ ઉમેદવાર લેવામાં આવશે। અને જો છે એ વ્યાવસાયિક અનુસ્નાતક હશે એટલે કે એમએડ કરેલા વિદ્યાર્થીઓ હશે તો તેમને પણ પ્રાથમિકતા આપવામાં આવશે। તો આ રીતે મેરિટ પ્રમાણે અને ટાટ પાસ ઉમેદવાર ન મળે તો જગ્યા ખાલી હશે તો છેલ્લા તબક્કામાં ટાટ પાસ ન કરી હોય એ ઉમેદવારની અરજી મંગાવવામાં આવશે। પરંતુ ખાસ ધ્યાન રાખજો મિત્રો, હાલમાં ફક્ત ને ફક્ત ટાટ પાસ ઉમેદવારો જ અરજી કરી શકશે। જેમણે ટાટ પાસ નથી કરી તેમને જો જગ્યા ખાલી વધશે તો મોકો આપવામાં આવશે। તો ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ છે 9/7/2026 અને ખાસ મિત્રો ધ્યાનમાં લેજો, લાસ્ટ ડેટ છે 15/7/2026। 15/7 પહેલાં તમારે ફોર્મ અવશ્ય ભરી દેવું। 15/7 છે એ ફોર્મ ભરવાનું બંધ થશે, તરત જ 18/7 મેરિટ લિસ્ટ આવી જશે। મેરિટ લિસ્ટ આવ્યા પછી ફરી પાછું તરત ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે એ પ્રથમ જિલ્લા પસંદગી વિકલ્પ આપવામાં આવશે 20 તારીખે। ત્યારબાદ ફરી જે છે એ તમે બીજો જિલ્લા પસંદગીનો વિકલ્પ છે એ 22 તારીખે અને ત્રીજો જિલ્લા પસંદગીનો વિકલ્પ 24 તારીખે આપવામાં આવશે। તો આ રીતે તબક્કા વાઇઝ જે છે એ જિલ્લા પસંદગી કરવામાં આવશે। અને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે જ્ઞાન સહાયક ssgujarat.org જે છે પ્રાથમિક માટેની લિંક એમાં તમે છે એ ક્લિક કરી અને માહિતી જોઈ શકો છો। તો આ રીતે જે છે એ વેકેન્સીની ડિટેલ્સ આપેલી છે। ત્યારબાદ છે એ માર્ગદર્શક સૂચનાઓ પણ આપેલી છે। જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે છે તેની બધી જ માહિતી તમને જે છે એ આ વેબસાઇટ પર મળી જશે, જે તમે અહીંયા ચેક કરી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો આ રીતે છે એ ટાટ પાસ કરેલ હોય તે જ ઉમેદવાર અરજી કરી શકશે અને જો એ ઉમેદવાર નહીં મળે તો જે છે એ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ અને માસ્ટર્સ પ્લસ બીએડવાળા ઉમેદવારો અરજી કરી શકશે। જિલ્લા પસંદગી જે છે તમે જેમાં જોડાવા ઈચ્છતા હોય કોઈ પણ એક જિલ્લો તમારે પસંદ કરવાનો રહેશે અને એ જિલ્લાના મેરિટ વાઇઝ તમને જે છે એ પસંદગી મળશે। પ્રથમ પસંદગી જે છે એ તમારે
જે જિલ્લો આપેલો હશે તેમાં રહેશે. પછી પ્રથમ દિવસે રાત્રે જે છે તમે જિલ્લો જો બાકી રહી ગયો હોય તો તમે એડિટ કરી અને બીજો જિલ્લો પસંદ કરી શકશો, એટલે ત્યાં તમારે હાજર રહેવાનું રહેશે. ત્રીજો દિવસ જે છે એ સુધારેલી જે પ્રથમ યાદી જે છે તેના ઉમેદવારને સ્થળ પસંદગી આપશે. પછી જે છે એ બીજી યાદીના ઉમેદવારોને શાળા પસંદગી કરવાની રહેશે. ત્રીજે દિવસે ત્યારબાદ પુનઃ જિલ્લો બદલી શકાશે. તો આ રીતે ટોટલ જે છે અહીંયા 6 તબક્કાની અંદર છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા થશે. ત્યારબાદ મેરિટ યાદી મૂકવામાં આવશે વેબસાઇટ પર, અને ફાઇનલ જે મેરિટ યાદી આવશે ત્યારબાદ જે છે એ ઉમેદવારને જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને ત્યારબાદ છે એ જે તે સ્કૂલમાં રજૂ થવાનું રહેશે. અને પગાર છે એ 26,000 અને 24,000 છે. વયમર્યાદા જે છે વધારી અને 48 વર્ષ છે સેકન્ડરી માટે અને 50 વર્ષ છે એ હાયર સેકન્ડરી માટે કરવામાં આવી છે. ભરવાપાત્ર જગ્યાઓ હાલમાં જે છે એ બધી જ જે છે એ વેબસાઇટ પર ભરવાપાત્ર જગ્યાની માહિતી આપેલી છે. કરાર છે 11 માસનો સમયગાળો છે, પરંતુ હમણાં નવી ભરતી આવશે, મેઇન્સ એક્ઝામ આવશે, રિઝલ્ટ આવશે ત્યાં સુધી રાખશે, અને એ જગ્યા ભરાઈ જશે તો તમને રજા આપી પણ શકે છે, અને કરાર 11 માસ પછી રિન્યૂ પણ કરી શકે છે. એ વેકેન્સી પર ડિપેન્ડ્સ છે. અને ઓનલાઈન અરજી ભરવા માટેની બાકી અહીંયા સૂચના આપેલી છે, જે તમારે જો અરજી કરવી હોય તો તમારે એ વાંચી લેવી. ત્યારબાદ અહીંયા તમને ડિસ્ટ્રિક્ટ વાઇઝ બધા જે છે એ વેકેન્સીની ડિટેલ્સ પણ આપેલી છે. તમારે તમારા જે જિલ્લામાં ફોર્મ ભરવું હોય એ જિલ્લાની માહિતી તમે કોઈ પણ જે છે અહીંયા તમે ઓપન કરીને તમે જોઈ શકો છો કે મેં આ જિલ્લાની અંદર ફોર્મ ભરેલું છે, તો જિલ્લાની અંદર જે છે એ કેટલી વેકેન્સી છે. બધી જ જે છે એ ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને બધા સબ્જેક્ટની જિલ્લા વાઇઝ જે છે એ વેકેન્સી આપેલી છે. ટોટલ વેકેન્સી પણ આપેલી છે, તો તમે અહીંયા જોઈ શકો છો. ખૂબ સારી એવી જગ્યાઓ ખાલી છે, તો તમે પણ જો ટાટ પાસ હોય તો અવશ્ય અરજી કરી દેવી, અને ટાટ પાસ નથી તો તમને પણ પાછળથી મોકો આપવામાં આવશે. એ ઉમેદવારો નહીં મળે તો તમને જે છે અવશ્ય ચાન્સ આપવામાં આવશે. અત્યારે હાલમાં ટાટ પાસ ઉમેદવારોએ ફોર્મ ભરી દેવું. અને અહીંયા જે છે એ જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્રની યાદી પણ મૂકેલ છે. તમે અહીંયા જોઈ શકો છો કે તમારો જે જિલ્લો હોય તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે કયા સ્થળે જવું એ માહિતી પણ અહીંયા જે છે આપેલી છે. અને અરજી કરવા માટે અહીંયા તમને કેન્ડિડેટ લોગિન આપેલું છે, જેમાં જે છે જ્ઞાન સહાયક માધ્યમિકમાં તમારે અરજી કરવી હોય તો આ રીતે અહીંયા લોગિન કરવાનું રહેશે, જેમાં સીટ નંબર, ડેટ ઓફ બર્થ, એક્ઝામ યર, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરશો એટલે તમને અહીંયા અરજી જે છે એ થઈ જશે. અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ તમે આ રીતે અરજી કરી શકો છો. આ જ રીતે જે છે એ તમારી તમામ માહિતી તમે આમાં એન્ટર કરશો એટલે તમે જે છે એ અરજી કરી શકશો. તો આ રીતે સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટેની અરજી કરવાની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં અહીંયા મળી જાય છે. હવે જો તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં રજૂ કરજો, જેથી તમને જે છે એ માહિતી મળી જાય. અને જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ ઉપયોગી માહિતી સાથે. થેન્ક યુ.